કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 11 જોઈશું, જેમાં તમને અવયવ પાડવાનું કીધું છે. આજે તમને રકમ આપવામાં આવી છે, એક નિત્યસમ જેવી દેખાય છે. કયું નિત્યસમ છે? તો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઓછા 3ab અને c. તો આ નિત્યસમનો શું આવે છે જવાબ? તો કે પહેલા કૌંસમાં a વત્તા b વત્તા c, બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. તો આ નિત્યસમ બધાને ખ્યાલ હશે. તો આ નિત્યસમ પ્રમાણે આપણે રકમમાંથી a નો ઘન શું લઈએ? તો કે a નો ઘન બરાબર 27 x નો ઘન. a બરાબર શું આવશે? તો a બરાબર 3x, કારણ કે ઘનમૂળ નીકળી જશે. એ જ રીતે આપણે b બરાબર શું લઈએ? તો y નો ઘન છે તો શું લખાશે? ખાલી y. એ જ રીતે c બરાબર શું લઈએ? તો કે z લેવાશે. હવે જે આપણને a ની કિંમત મળી, b ની કિંમત મળી, c ની કિંમત મળી, એ આપણે આપણા નિત્યસમમાં મૂકી દઈશું. તો શું જવાબ આવશે? 3x નો ઘન વત્તા y નો ઘન વત્તા c બરાબર શું છે? તો કે z, z નો ઘન ઓછા 3 શું આવશે? a બરાબર 3x, b બરાબર y, c બરાબર z બરાબર પહેલા કૌંસમાં શું આવશે? 3x વત્તા y વત્તા z. બીજા કૌંસમાં આવશે, અહીં નીચે લખી દઈએ, બીજા કૌંસમાં a નો વર્ગ એટલે 3x નો વર્ગ વત્તા b બરાબર શું છે? y એનો વર્ગ, c બરાબર z નો વર્ગ ઓછા a બરાબર 3x અને b કેટલા છે? y છે ઓછા b બરાબર y અને c બરાબર શું છે? z છે ઓછા c બરાબર z અને a બરાબર 3x. કૌંસ પૂરો. હવે આનું સાદું રૂપ આપી દઈએ. તો 3 નો ઘન કેટલો થાય? 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3 તારી 9 x y અને z ગુણાકારમાં બરાબર પહેલા કૌંસ તો છે એવો ને એવો જ આવશે, 3x વત્તા y વત્તા z. હવે એની જોડે બીજો કૌંસ આવશે. શું આવશે? 3 નો વર્ગ 9 અને x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા 3 ગુણાકારમાં x અને y ઓછા yz ઓછા 3zx. આ તમારું અવયવ પડી ગયા અથવા સાદુરૂપ મળી ગયું. હજુ પણ આમાં સાદુરૂપ આગળ જઈ શકે. પહેલા 3x પછી આખો ગુણાકારમાં કૌંસ લઈ લેવાનો, y પછી ગુણાકારમાં કૌંસ, z ગુણાકારમાં કૌંસ. આ તમારે આગળ કરવું હોય તો કરી શકો છો. 12મો પ્રશ્ન, એમાં આપણે પહેલા શું લઈ લઈએ? જમણી બાજુથી શરૂઆત કરીએ. તો જમણી બાજુ લઈ લઈએ 1/2 x વત્તા y વત્તા z, બીજા કૌંસમાં x ઓછા y નો વર્ગ વત્તા y ઓછા z નો વર્ગ વત્તા z ઓછા x આખા કૌંસનો વર્ગ અને કૌંસ પૂરો. પેલું 1/2 x વત્તા y વત્તા z. હવે જ્યાં કૌંસમાં આપેલું છે x ઓછા y નો વર્ગ, એ આપણે કયું સૂત્ર છે? a ઓછા b નો વર્ગ. તો શું આવશે? તો કે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. એ જ રીતે આમાં પણ શું આવશે? a ઓછા b નો વર્ગનું સૂત્ર આવશે. શું આવશે? પહેલા પદનો વર્ગ હોય તે નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે શું આવશે? y નો વર્ગ ઓછા 2yz વત્તા z નો વર્ગ. એ જ રીતે છેલ્લામાં પણ એ જ થશે. શું થશે? z નો વર્ગ ઓછા 2zx વત્તા x નો વર્ગ.
બરાબર શું આવશે હવે 1/2 x વત્તા y વત્તા z જે છે એનું એ જ લખી દેવાનું છે પછી કૌંસમાં હવે શું કરવાનું છે x નો વર્ગ છે એક અને અહીં છેલ્લે x નો વર્ગ છે એટલે કેટલા થશે 2x નો વર્ગ વત્તા પેલા બધા સિંગલ જે છે એ લઈ લઈએ તો y નો વર્ગ અને y નો વર્ગ એટલે 2y નો વર્ગ વત્તા z નો વર્ગ અને z નો વર્ગ એટલે 2z નો વર્ગ હવે જે બાકી રહે લખી દઈએ તો માઇનસ 2xy ઓછા 2yz ઓછા 2z અને x હવે શું કરીશું આ બધામાં જુઓ ચલો શું નીકળે છે કોમન બધામાં 2 છે એટલે 2 આપણે કોમન કાઢી લઈએ તો એ 2 કોમન નીકળી જશે અને આ 2 છેદમાં છે એટલે બંને 2 ઉડી જશે એટલે શું જવાબ આવશે તો કે x વત્તા y વત્તા z કૌંસમાં બધામાંથી 2 કોમન કાઢીને આપણે કેન્સલ કરી દઈએ એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx હવે શું કરીશું તો કે પહેલું પદ લઈશું અને આખો કૌંસનો ગુણાકાર એ જ રીતે બીજું અને ત્રીજા પદ જોડે પણ ગુણાકાર લઈ લઈશું તો શું આવશે પહેલા x તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx કૌંસ પૂરો હવે y ને લઈએ તો y કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx કૌંસ પૂરો એ જ રીતે હવે z ને લઈ લઈએ તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx હવે બધાને આપણે અંદર ગુણી દઈએ તો શું આવશે x નો ઘન વત્તા x ગુણાકારમાં જશે એટલે xy નો વર્ગ વત્તા xz નો વર્ગ ઓછા x અને x એટલે x નો વર્ગ અને y ઓછા xyz ઓછા zx નો વર્ગ થઈ જશે એ જ રીતે આગળ y ને લઈએ તો x વર્ગ ગુણાકારમાં y વત્તા y નો વર્ગ ગુણાકારમાં y એટલે શું થશે y નો ઘન થઈ જશે વત્તા yz નો વર્ગ ઓછા x y એનો વર્ગ થઈ જશે ગુણાકારમાં y છે એટલે ઓછા y નો વર્ગ ગુણાકારમાં z ઓછા xyz વત્તા હવે z ની વારી તો z ગુણાકારમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ ગુણાકારમાં z વત્તા z નો ઘન ઓછા xyz ઓછા yz નો વર્ગ ઓછા z નો વર્ગ ગુણાકારમાં x તો આમાં તમે જોશો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બાકી બધા આમાંથી શું થઈ જશે કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ બધા ઉડી જશે એટલે ફક્ત બાકી કેટલું રહેશે આટલું પદ બાકી રહેશે જે તમારું શું થઈ ગયું જવાબ થઈ ગયું એટલે કે ડાબી બાજુ થઈ ગયું 13મો દાખલો જોઈએ એમાં કહેવામાં આવ્યું છે x વત્તા y વત્તા z બરાબર 0 છે તો આપણે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xyz આપણે સાબિત કરવાનું છે તો ધ્યાનથી જુઓ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન જો આ 3xyz છે એને આ બાજુ લઈ આવીએ એટલે કે -3xyz બરાબર 0 થઈ જશે તો આ એક નિત્યસમ છે આપણે આગળના દાખલામાં જોઈ ગયા તો કયો નિત્યસમ છે તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz બરાબર
પહેલા કૌંસમાં x વત્તા y વત્તા z, બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. આ આપણો નિત્યસમ છે. હવે આપણને પહેલા જ કહી દીધું છે x વત્તા y વત્તા z બરાબર શું છે? તો કે 0 છે. તો આ નિત્યસમ પ્રમાણે જ જઈએ તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz. x વત્તા y વત્તા z બરાબર શું છે? તો કે 0 છે. હવે 0 સાથે આખો કૌંસ ગુણીએ તો શું જવાબ મળશે? 0 જ મળશે. એટલે હવે જે આ પદ રહ્યું છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર માઇનસ છે એટલે શું થશે? પ્લસ થઈ જશે. 3xyz. તો આ તમારો જવાબ આવી ગયો એટલે કે સાબિત થઈ ગયો.